જામનગર અને અમદાવાદ. હરે કૃષ્ણબેન, ખૂબ જ ઝડપથી ગત એપિસોડમાં જે આપણે ટોપિક કર્યો હતો, ચર્ચા હતી, દર્શક મિત્રોના આપણા મહિલા જે વ્યુઅર્સ છે એ લોકોના ઘણા બધા સવાલ હતા અને ક્રિટિકલ એવી સમસ્યા કે એડિનોમાયોસિસ અને ઇન્ફર્ટિલિટી, એમાં આપણે ખૂબ સારી ચર્ચા કરી અને એમાં આપણે સમજાતા દર્શક મિત્રો અને આખી પ્રક્રિયાને સમજાતા કે ભાઈ આ પ્રક્રિયામાં જોયું છે કે મહિલાઓ એક બલ્કી ઉટરસ છે એનો સમસ્યા છે, ઓછું વધારે જે પીરિયડ્સ છે, પીરિયડ્સ વખતે જે પેઇન છે અને આ સમસ્યા ઇન્ફર્ટિલિટી સુધી, અને જ્યારે પ્રેગ્નન્સી ના રહે અથવા તો નિસંતાનપણાની જે સમસ્યા એન્ડોમેટ્રિયોસિસ જ્યારે હોય, અને આ બધી બાબતો ખૂબ જ સર્જરી સુધી પહોંચતી હોય છે, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. તો હરિકૃષ્ણબેન, આજે આપણે થોડીક આજની ગત એપિસોડની ચર્ચા કરી ટ્રીટમેન્ટની, અને આયુર્વેદમાં કેટલા અવકાશ છે અથવા તો આયુર્વેદના જે ચાન્સીસ છે આમાં, આ સમસ્યામાં, એ કેટલા આપણા જે નિસંતાન જે આપણા કેન્દ્રમાં કઈ રીતે એના ઉપચાર છે, શું ટ્રીટમેન્ટ છે, રિપોર્ટ છે, એની વાત કરી. દર્શક મિત્રો, ગત એપિસોડની અંદર આપણે એડિનોમાયોસિસ, ખાસ કરીને ટૂંકમાં જણાવું તો એડિનોમાયોસિસની અંદર પ્રી મેન્સ્યુરલ એડિનોમાયોસિસ એટલે કે માસિક જવાના સમય પહેલાં થતું એડિનોમાયોસિસ. બીજું એક છે હાલમાં મળતું આજકાલ કે જેના કારણે ઇન્ફર્ટિલિટી છે એટલે કે બાળક ન થવાની સમસ્યા છે, તે રિપ્રોડક્ટિવ એજની અંદર થતું એડિનોમાયોસિસ. એની આપણે થોડી ઘણી એલોપેથીની ઉપર છેલ્લી સારવાર આપણે જોઈ, કારણ કે હું આયુર્વેદ સ્પેશિયાલિસ્ટ છું, તો આયુર્વેદની સારવાર માટે જો આપણે આજે વાત ડિટેલમાં કરીશું તો પ્રી મેનોપોઝલ એડિનોમાયોસિસની અંદર પણ ઘણી બધી સારવાર છે. ઓપરેશન સર્જરી એ પણ એક એની સારવાર છે, ટોટલ હિસ્ટેક્ટોમી એ પણ એની સારવાર છે, અને આયુર્વેદની સારવાર કરવી હોય તો પણ ઘણી બધી સારવાર છે. પરંતુ આજે આપણે જ્યારે આપણો ટોપિક છે એડિનોમાયોસિસ અને ઇન્ફર્ટિલિટી, તો ઇન્ફર્ટિલિટી એટલે કે રિપ્રોડક્ટિવ એજની અંદર થતું જે એડિનોમાયોસિસ છે, ગર્ભાશયના લેયરની અંદર થતો એક સોજો, જેની આયુર્વેદમાં કઈ સારવાર છે, આયુર્વેદની સારવારથી એ ક્યોર છે, ક્યોર થયા પછી શું એનાથી બાળક રહી શકે છે, રહ્યા પછી કેરી ઓન કરવા માટેની સારવાર છે કે નહીં, એની આપણે ચર્ચા કરીશું. તો અશોકભાઈ, આપણે જોયું કે રિપ્રોડક્ટિવ એજની અંદર પણ આજકાલ એડિનોમાયોસિસ બહુ જ કોમન છે. દર્શક મિત્રો, ઘણા બધા ભ્રમ એવા હતા કે એડિનોમાયોસિસ થાય એટલે બાળક રહે જ નહીં, આઈવીએફ કરો તો પણ બાળક ના રહે તો મિસ થઈ જાય. હા, આ બધી જ વસ્તુઓ બને છે. એક ભ્રમ એવો પણ હતો કે શું અમને આ એજની અંદર એડિનોમાયોસિસ થોડું હોય? હા, પણ એક એવી સમસ્યા હતી ઘણા વર્ષ પહેલાં, એટલે કે આજથી 10-15 વર્ષ પહેલાં એવું હતું કે પ્રી મેનોપોઝલ એજમાં જ એડિનોમાયોસિસ થતું હતું, પરંતુ આજકાલ એવું નથી. ઘણી બધી લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ ગઈ છે. ઘણા બધા મહિલાઓના જે એક પ્રોફેશનલી એક કારકિર્દી અને એક અલગ પ્રકારની લાઈફસ્ટાઈલ, અલગ પ્રકારની હેબિટ, વ્યસનો, એના કારણે આજકાલ રિપ્રોડક્ટિવ એજની અંદર મેં તો ઘણી બધી કુંવારી દીકરીઓની અંદર પણ એડિનોમાયોસિસ જોયેલું છે. શું કે 18-20 વર્ષની દીકરી હોય, 28-30 વર્ષની દીકરી કુંવારી હોય, એને પણ ઘણી વખત એટલું બધું પેઇન હોય, અનબેરેબલ, હેવી મેન્સ્યુરેશન હોય, ખ્યાલ ના આવે આપણને કે શું છે, ત્યારે એમઆરઆઈ કરવાથી આપણને ખબર પડતી હોય છે કે એને એડિનોમાયોસિસ છે, હે ને. આ એડિનોમાયોસિસ આગળ જતાં આપણને ઘણી વખત, અશોકભાઈ, જનરલી મહિલાઓની અંદર કેવું હોય છે કે હેવી બ્લીડિંગ થાય તો એક જનરલી જીપી પાસે જાય, જનરલ પ્રેક્ટિશનર પાસે જાય, અથવા ઘરમાં કોઈની સલાહ લે તો 21 દિવસની ગોળીઓનો કોર્સ કરી લેતા હોય છે કે ભાઈ 2-3 મહિના કોર્સ કરો તો ઓટોમેટિકલી નોર્મલ બ્લીડિંગ થશે. હા, બ્લીડિંગ નોર્મલ થઈ જાય છે, પણ ગર્ભાશયની અંદર જે એક એડિનોમાયોસિસ છે, જે એક જગ્યાએ એટલે કે અંદરની દિવાલનો, એન્ડોમેટ્રિયમનો અમુક પડ, અમુક ટિશ્યુ, અમુક તત્વ કે જે માયોમેટ્રિયમની અંદર ગયા છે અને માયોમેટ્રિયમની અંદર ગ્રો કરી રહ્યા છે, માયોમેટ્રિયમની અંદર ફેલાઈ રહ્યા છે, એ બંધ નથી થતા. એના કારણે એડિનોમાયોસિસ સિમ્પ્ટોમેટિક 3 મહિના માસિક ઓછું આવે છે, વધારે નથી આવતું, હેવી બ્લીડિંગ નથી થતું, એટલે મહિલાને સંતોષ થાય છે કે ભાઈ મને થોડી રાહત છે. ફરી એ જ દવા મૂકવાથી પાછું ફરી હેવી બ્લીડિંગ, પેઇનફુલ મેન્સ્યુરેશન, આ બધી સમસ્યાઓ રહેતી હોય છે.
એલોપેથીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ આનું મહત્વનું કારણ છે. આયુર્વેદની અંદર આપણે જોઈએ અશોકભાઈ તો વાત, પિત્ત અને કફ ત્રિદોષ કારણ બતાવેલા છે. તો આની અંદર જોઈએ તો વાયુ, પિત્ત અને કફ ત્રણેય પ્રકારના જે દોષ છે એ દોષિત થાય છે. ખાસ કરીને લોઅર એબ્ડોમિનની અંદર, પેલ્વિક કેવિટીની અંદર વાયુ દૂષિત થાય છે અને એની અંદર પણ અશોકભાઈ વાયુના 5 પ્રકાર છે. અપાન વાયુ દૂષિત થાય છે અને એ પિત્તને સૌથી પહેલા દૂષિત કરે છે. પિત્તને દૂષિત કરવાના કારણે પિત્ત દૂષિત થાય છે ત્યારે હેવી બ્લીડિંગ થાય છે અને પિત્ત દૂષિત થાય છે ત્યારે અશોકભાઈ બળતરા છે, હેવી ફ્લો છે, ફ્લો વખતે ચક્કર આવવા, વીકનેસ લાગવી, આ બધા જ સિમ્ટમ્સોનો એક સમૂહ લાગુ પડી જતો હોય છે કે દર્દી છે એ આકુળ વ્યાકુળ, જેને આપણે ગુજરાતીનો શબ્દ છે એવો આકુળ વ્યાકુળ થઈ જાય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આયુર્વેદની અંદર એની સારવાર શું, લક્ષણો ઘણા બધા હોય છે. ક્યારેક અસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ પ્રકારના લક્ષણ એડિનોમાયોસિસમાં હોતા નથી, છતાં પણ અશોકભાઈ 3 સ્ટેજ સુધીનું એડિનોમાયોસિસ જોવા મળતું હોય છે અને પેશન્ટને કોઈ લક્ષણ નથી હોતું. પણ આવા સમયે પણ જો આપણે બાળક રહ્યું ન હોય, લગ્ન જીવનને 2, 3, 5 વર્ષ થઈ ગયા છે, બાળક નથી અને આપણને ક્યાંક રિપોર્ટની અંદર ગર્ભાશયનો સોજો આવે છે, બલ્કી યુટ્રસ આવે છે, તો એડિનોમાયોસિસની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. આ વસ્તુને આપણે ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. આયુર્વેદની અંદર જ્યારે આપણે સારવાર કરવા જઈએ છીએ અશોકભાઈ, ત્યારે અમારામાં ખાસ એક જ સૂત્ર આપેલું છે કે નિદાન પરિવર્જન. જે કારણોથી એડિનોમાયોસિસ થાય છે પહેલાં તો એને દૂર કરો. આજકાલ જ્યારે આપણે જોઈએ છીએ તો બીજી પણ અમે લોકોએ અમારી ટીમ દ્વારા એક સારવારની પદ્ધતિ એડ કરી છે કે સિમ્પ્ટોમેટિક. સૌથી પહેલાં તો જો દર્દી કોઈ લક્ષણો લઈને આવે છે, જેમ કે ખૂબ જ હેવી બ્લીડિંગ છે, અત્યંત પેઇન છે, અનબેરેબલ પેઇન છે, તો સૌથી પહેલાં અશોકભાઈ આયુર્વેદની અંદર અમે એનો દુખાવો ઓછો કરવાની સારવાર કરીએ છીએ. હેવી બ્લીડિંગ એટલે જે ફ્લો વધારે છે, જેના કારણે દર્દીને વીકનેસ આવે છે, ચક્કર આવે છે, પોતાના વર્ક પર જઈ શકતા નથી, પોતાનું રૂટીન કાર્ય, જે ઘરનું કાર્ય છે, પોતાના બાળકો છે, પોતાના પરિવાર છે, એને સાચવી શકતા નથી. આ વસ્તુને એક આવરી લે એવી એક શરૂઆતની 2 મહિનાની ટ્રીટમેન્ટ થતી હોય છે કે ભાઈ સેકન્ડ મંથની અંદર જે લોકોની એક વાયકા છે કે ફાંકીઓ લઈએ, ઉકાળા લઈએ, લાંબો ટાઈમ લાગશે, ના. અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની ટીમ દ્વારા આવા રોગો જેમ કે એન્ડોમેટ્રોસિસ છે, એડિનોમાયોસિસ છે, ફાઇબ્રોઇડ છે, હેમરોજિક સિસ્ટ છે, ફોલિક્યુલર સિસ્ટ છે, અથવા ઘણી બધી એવી સિસ્ટ છે કે જે ખૂબ પેઇન કરે છે, આ બધા જ માટે સૌથી પહેલાં સિમ્પ્ટોમેટિક સારવાર એટલે કે પેઇન બંધ કરવાની સારવાર થાય છે. આની અંદર વાયુનો નાશ કરે એવા ઔષધોનો ઉપયોગ થાય છે. અશોકભાઈ, જો બહુ જ સામાન્ય પેઇન હોય અથવા તો બેર કરી શકે એવી એની પ્રકૃતિ હોય, ઘણી વખત પેઇન ખૂબ વધારે હોય અને પેશન્ટને સહન કરતા હોય તો એને લાગતું નથી હોતું કે હા બેન દુખે છે. બરાબર. ઘણા પેશન્ટ એવા હોય છે કે બહુ જ નોમિનલ પેઇન હોય પણ એને ખૂબ જ લાગતું હોય કે બેન હું તો પથારીમાંથી ઊભી નથી થઈ શકતી, મને તો કંઈ કામ જ નથી થતું, સતત સૂઈ રહેવું પડે છે. આ એક એની તાસીર હોય છે. આ તાસીર જોયા પછી અમે લોકો એને નક્કી કરીએ છીએ કે એને શોધન ઔષધો આપવા કે સમન ઔષધો આપવા. જ્યારે ઓછા લક્ષણો હોય છે, જ્યારે વધારે પડતું પેઇન નથી હોતું, ત્યારે અમે લોકો સમન ઔષધો એટલે વાતહર ઔષધો એવા છે કે જેની અંદર કાષ્ટ ઔષધિ પણ હોય છે, ઉકાળા પણ હોય છે અને લોકલ થેરાપી પણ હોય છે. આનો અમે ઉપયોગ કરીએ છીએ. વાયુ વાતહર ગણ, ચરકની અંદર અશોકભાઈ ઘણા બધા એવા ગણ આપેલા છે કે જે વાયુનો નાશ કરે છે. તો સૌથી પહેલાં અમે વાયુનો નાશ કરે અને બીજી એક સિમ્પ્ટોમેટિક સારવાર હોય છે રક્તસ્તંભક. કારણ કે ઘણા બધા પેશન્ટની અંદર એડિનોમાયોસિસમાં હેવી બ્લીડિંગ હોય છે, ખૂબ જ ફ્લો વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે વીકનેસ, ચક્કર, અનઇઝીનેસ આવે છે. આના માટે થઈને અમે એને રક્તસ્તંભક એક આખો ગણ આપેલો હોય છે કે રક્તસ્તંભક ઔષધો કે જે એના લોહીના પ્રવાહને તાત્કાલિક ધોરણે બંધ કરે છે. કે વધારે પડતું બ્લીડિંગ છે 5 થી 7 દિવસની અંદર જ અમે એ દવાઓ દ્વારા બંધ કરી શકીએ છીએ. તો એક આ એટલે દર્શક મિત્રો, શરૂઆતની અંદર 2 મહિના અમારું સૌથી પહેલાં તો વાત સમન એટલે કે દર્દ ન થાય, પેઇન ન થાય, દુખાવો ન થાય એ માટેની એક સારવાર થાય છે. વધારે પડતું બ્લીડિંગ હોય તો લોહીનો પ્રવાહ વધારે ન થાય,
હેવી બ્લીડિંગ ન થાય, દર્દી પોતાનું કામ રૂટીન અનુસાર કરી શકે અને સાથે એક જેમ મલ્ટીવિટામિન અપાતા હોય છે એમ એક રસાયણ ઔષધનો ઉપયોગ કરીએ છીએ કે જેથી એને શારીરિક માનસિક ફ્રેશનેસ લાગે, એક તાકાત અનુભવે. તો આ પ્રકારની સ્ટાર્ટિંગની અમારી જે એક સારવાર છે એ સિમ્પ્ટોમેટિક હોય છે કે એ દર્દથી અને એના જે લક્ષણો છે એનાથી રાહત અનુભવે છે. તરીકે તમે ગત એપિસોડમાં પણ આપણે વાત કરી કે જ્યારે એન્ડોમાયોસિસમાં જે તમે એવું કહ્યું કે લક્ષણો હોય પણ છે ન પણ હોય અને એની સાથે જ્યારે એન્ડોમેટ્રિયોસિસ હોય તો આપણે જોયું છે કે જે નિસંતાન પ્રણાલી જે અથવા તો પ્રેગ્નન્સી ન રહેવાની જે બાબત છે એના ચાન્સીસ વધારે થઈ જાય. તો એવું કેટલા પર્સન્ટેજમાં આપણે વધારે કહી શકાય જે દર્શક મિત્રો જાણવું? અને જે મુખ્ય બાબત કે ભાઈ જે મિસકેરેજ વધારે થાય છે, પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓછા રહે, તો જ્યારે આપણે આયુર્વેદમાં ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છીએ તો એ બાબતને પણ થોડી ઉમેરી લઈએ. દર્શક મિત્રો, બહુ સરસ વાત છે કે એડિનોમાયોસિસ અને એન્ડોમેટ્રોસિસ આ બંને અલગ અલગ વસ્તુ છે. હા, આમ તોર પર આપણને સામાન્ય લાગે છે કે એન્ડોમેટ્રોસિસ અને એડિનોમાયોસિસ એક જ છે. ના, પરંતુ એક અલગ અલગ સિમ્ટમ્સ સાથે અલગ અલગ વસ્તુ છે. અશુભાઈ, એડિનોમાયોસિસ એક એવું છે કે અસિમ્પ્ટોમેટિક પણ હોય છે. બિલકુલ બિલકુલ. અને સિમ્પ્ટોમેટિક પણ હોય છે. જ્યારે એન્ડોમેટ્રોસિસ એક એવી વસ્તુ છે કે એની અંદર ધીરે ધીરે પેઇન વધતું જ જાય છે, એમાં પેઇન હોય જ છે. બહુ જ ભાગ્યે જ એવું પેશન્ટ મળે કે જેની અંદર એન્ડોમેટ્રોસિસ હોવા છતાં પેઇન ના હોય. એડિનોમાયોસિસ એક એવી વસ્તુ છે કે ગર્ભાશયના દિવાલની અંદર જ ફેલાયેલું છે. એન્ડોમેટ્રિયમના અમુક ટિશ્યુ માયોમેટ્રિયમમાં જાય, એટલે કે ગર્ભાશયના એક પડમાંથી બીજા પડમાં જાય અને જે થતી વસ્તુ છે એ એડિનોમાયોસિસ છે. જ્યારે એન્ડોમેટ્રોસિસ છે એ માત્ર ગર્ભાશયમાં નથી થતું, એ જ્યારે મેન્સ્યુરલ બ્લડ ફ્લો થાય, એન્ડોમેટ્રિયમના પડ તૂટે અને જે મેન્સ્યુરલ ફ્લો થાય, માસિક સ્રાવ થાય, એ માસિક સ્રાવ જ્યાં પણ અડે, જ્યાં પણ ટચ થાય ગર્ભાશયમાં, ગર્ભાશયની બહાર, અને એ ત્યાં ગ્રો કરે તો એન્ડોમેટ્રોસિસ ત્યાં પણ થઈ શકે છે. એન્ડોમેટ્રોસિસ ગર્ભાશયની બહાર ઓવરીમાં પણ થઈ શકે છે, એનસની અંદર પહોંચે તો ત્યાં પણ થઈ શકે છે. તો એન્ડોમેટ્રોસિસ છે એ ફેલાય છે ગર્ભાશયમાં અને ગર્ભાશયની બહાર. જ્યારે એડિનોમાયોસિસની જગ્યા પોતાની માત્ર ગર્ભાશય પૂરતી છે, ગર્ભાશયની દિવાલની અંદર જ એડિનોમાયોસિસ થાય છે. એટલે દર્શક મિત્રો, એડિનોમાયોસિસ અને એન્ડોમેટ્રોસિસમાં ઘણો બધો ફરક છે, એની સારવારમાં પણ આપણે ફરક છે, પરંતુ બંને એવા આજકાલ રોગ છે કે જેના કારણે વંધ્યત્વ અથવા તો બાળક રાખવામાં આપણને તકલીફ થતી હોય છે. એટલે એડિનોમાયોસિસની જે સારવાર કરીએ એનાથી અલગ, થોડી અલગ સારવાર એન્ડોમેટ્રોસિસની હોય છે. એન્ડોમેટ્રોસિસની સારવાર વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું, પરંતુ એડિનોમાયોસિસ જે વસ્તુ છે, એડિનોમાયોસિસની અંદર આપણે સમન અને શોધન બે ચિકિત્સા કરવી જોઈએ. અશોકભાઈ, સમનની અંદર એવું છે કે આપણે પહેલાં 2 મહિના ફર્સ્ટ સિમ્પ્ટોમેટિક સારવાર કરીએ છીએ, પછીના મહિનાઓની અંદર, કારણ કે અંદર જે માયોમેટ્રિયમમાં ઝાડા બાજી ગયા છે, જે ગર્ભાશયમાં સોજો આવી ગયો છે, જેના કારણે બાળક ચીપકે નહીં, બાળક રહે નહીં, રહ્યા પછી કેરિયોન ન થાય, આના માટે આપણે એ ઝાડાઓને તોડવા પડે, એ સોજો ઉતારવો પડે. એના માટે આયુર્વેદની અંદર લેખનીય ગણ છે, હે ને, કે જે લેખન કરી, આપણે જેમ ક્યુરોટિંગ કરી અને ગર્ભાશયની દિવાલ ખોતરી અને ક્લોકવાઇઝ બહાર કાઢીએ છીએ, એ જ રીતે આયુર્વેદની અંદર એવા ઔષધો છે કે જે ધીમે 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 ગર્ભાશયની દિવાલના એક પડ, બીજા પડ અને ત્રીજા પડ સુધી જઈ અને દરેક દિવાલની અંદર રહેલી એક્સ્ટ્રા વસ્તુઓ જે છે, જે એન્ડોમેટ્રિયમના જે અમુક ટિશ્યુ માયોમેટ્રિયમમાં ગયેલા છે, એ કે જે સોજા રૂપમાં કન્વર્ટ થાય છે, આ બધી જ વસ્તુઓને ધીમે 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 દૂર કરે છે, હે ને. મેં ઘણી વખત કીધું છે દર્શક મિત્રો કે ટ્યુબલ બ્લોકેજની અંદર પણ અમે લોકો લેખનીય ઔષધોનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે એડિનોમાયોસિસની અંદર પણ લેખનીય ઔષધોનો ઉપયોગ કરી અને અમે જે ગર્ભાશયની દિવાલનો સોજો છે એને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. થર્ડ સ્ટેજની અંદર આપણે જોઈએ કે ખૂબ જ વધારે પ્રમાણમાં જૂનો એડિનોમાયોસિસ હોય, હેવી બોડી હોય અને કોઈ હિસાબે જ્યારે એડિનોમાયોસિસની અંદર રિઝલ્ટ મળે એવું ના હોય, કારણ કે અશોકભાઈ, આયુર્વેદની અંદર ત્રિદોષ, 3 દોષથી ઉત્પન્ન થતા વ્યાધિ છે થોડા કષ્ટસાધ્ય હોય છે, હે ને. અસાધ્ય નથી કે ન જ મટે એવું નથી, પણ કષ્ટસાધ્ય છે કે એટલે એને મટાડતા વાર લાગે અને એને સારવારની અંદર તમારે ટ્રીટમેન્ટોને
રૂપાંતર કરવું પડે, ચેન્જ કરવી પડે. એકને એક ટ્રીટમેન્ટ તમે કન્ટિન્યુ વર્ષ 2 વર્ષ કરો તો એમાં રિઝલ્ટ મળતા નથી હોતા. તો જ્યારે આવું જૂનું એડિનોમાયોસિસ હોય ત્યારે આપણે ઓરલ ઔષધિઓની સાથે લોકલ થેરાપીનો પણ ઉપયોગ કરીએ છીએ. જનરલી આયુર્વેદની અંદર ઉત્તર બસ્તી બહુ જ મહત્વનો રોલ ભજવતી હોય છે, પરંતુ મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે કે એન્ડોમેટ્રોસિસ હોય, જેમ આપણે કહ્યું એમ, હે ને, અથવા તો એડિનોમાયોસિસ હોય, આ બંનેનો ફરક કરવો બહુ જ જરૂરી છે. જો એન્ડોમેટ્રોસિસ હોય તો હું ઉત્તર બસ્તી આપવામાં માનતી નથી મારા અનુભવના આધારે, કારણ કે એ આપણે જે દ્રવ ભરીએ છીએ ગર્ભાશયની અંદર, એ દ્રવ પણ જો ક્યાંય ટચ થાય તો બીજે પણ એન્ડોમેટ્રોસિસ થવાનું, ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ રહેતા હોય છે. પરંતુ એ ભેદ કર્યા પછી જો માત્ર એડિનોમાયોસિસ હોય, એન્ડોમેટ્રોસિસ સુધી ફેલાયેલું ના હોય, તો એડિનોમાયોસિસની અંદર ઉત્તર બસ્તી આપણને સફળતા આપી શકે છે. પણ ઉત્તર બસ્તી કરતાં પણ અશોકભાઈ અમુક પ્રકારના ઔષધિઓના અમુક પ્રકારનું દ્રાવણ બનાવી અને એના જ્યારે ડૂસ આપવામાં આવે છે, તો આ ડૂસ આપણને એડિનોમાયોસિસ દૂર કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગરૂપ બને છે. બીજું કે સૌથી સરળ, આજકાલ જ્યારે મહિલાઓ વર્ક કરે છે, બહાર જાય છે, ઓફિસ વર્ક કરે છે, ઘરકામ કરે છે, ત્યારે આવી બધી 2-2 કલાક દવાખાને બેસી રહેવું, સારવાર કરવી, એના માટે થોડી કોમ્પ્લિકેટેડ બની રહેતી હોય છે. આવા સમયે અશોકભાઈ એક ટેમ્પૂન બનાવીએ છીએ અમારા આયુર્વેદની ટીમ દ્વારા, અને એ ટેમ્પૂનની અંદર અમુક પ્રકારના અલગ અલગ પ્રકારના ઓઇલનો ઉપયોગ થાય છે. કારણ કે મેં કહ્યું એમ એડિનોમાયોસિસ ત્રિદોષ જ છે. તો એક સ્ટેજની અંદર વાતહર ઔષધનો ઉપયોગ થાય છે, સેકન્ડ સ્ટેજની અંદર પિત્તનો નાશ કરે એવા ઉપયોગ થાય છે, અને થર્ડ સ્ટેજની અંદર કફ. આ ત્રણેય દોષને દૂર કરીએ એવા એક અલગ અલગ પ્રકારના દર મહિને વેજાઇનલ ટેમ્પૂન એટલે કે ઓઇલમાં કરેલા પોતા રૂના એ આપવામાં આવે છે. એ મૂકવા બહુ ઇઝી હોય છે, અને એને મૂક્યા પછી તમે વર્ક પણ કરી શકો છો, ઓફિસે પણ જઈ શકો છો. તો એના દ્વારા અશોકભાઈ મેં જોયું છે કે એડિનોમાયોસિસની અંદર ચમત્કારિક પરિણામ મળે છે. બિલકુલ. અને આપણને એવું લાગે કે ખરેખર માત્ર મૂકવાથી શું આવું પરિણામ મળતું હશે, પરંતુ એ વેજાઈના દ્વારા ગર્ભાશય સુધી પહોંચી અને અંદરની દિવાલની અંદર જે માયોમેટ્રિયમની અંદર જે સોજો છે એને દૂર કરે છે. તો દર્શક મિત્રો, આ એક અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રના ટીમની બહુ જ મોટી સફળતા છે કે એની અંદર એડિનોમાયોસિસ, એન્ડોમેટ્રોસિસ અને ફાઇબ્રોઇડ કે જે બાળક ન રાખવામાં મહત્ત્વના કારણો છે, એની અંદર ખૂબ જ સારા પરિણામો મળે છે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે એડિનોમાયોસિસ આપણને થાય છે ત્યારે કેમ થાય છે, કયા કારણોથી થાય છે અશોકભાઈ, તો એ એક આપણી લાઈફસ્ટાઈલ છે, એક આપણી ફૂડ હેબિટ છે, એને દૂર કરવી જોઈએ. હરિકેશાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. પણ જ્યારે આયુર્વેદમાં જે સૌથી વધારે રિઝલ્ટ અને તમારો જે વિશ્વાસ છે અને સૌથી વધારે સારા રિઝલ્ટ મેળવ્યા છે કે ઉત્તર બસ્તી અને ટેમ્પૂન જે તમે મૂકવાની વાત કરી, એમાં સૌથી સારા રિઝલ્ટ જોયા છે. પણ આપણે જેમાં એલોપેથીમાં જ્યારે વાત કરી કે એક સ્ટડીઝની હજી અથવા તો મેડિકલ સાયન્સમાં હજી પણ રિસર્ચની જરૂર છે, તો આપણે આયુર્વેદમાં જેમ ઉત્તર બસ્તી અને ટેમ્પૂન સિવાય પણ કોઈ એવા બીજા કોઈ હજી રિસર્ચ કે નવી કોઈ પદ્ધતિઓ આવી છે, અથવા તો કોઈ આપણા નિસંતાન ઉપચાર કેન્દ્રમાં કોઈ એવી બાબતો થતી હોય બીજી કે નવી ઇમ્પ્લિમેન્ટ કરી હોય આના લઈને? અશોકભાઈ, ઘણી બધી વસ્તુઓ નવી આવેલી હોય છે કે આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની અંદર તો અમારી ટીમમાં અલગ અલગ રીતે અલગ અલગ સંશોધન કરતી હોય છે. કારણ કે એક તો પ્રાઇવેટ ક્લિનિક છે, અને બીજું કે આજકાલની જે મહિલાઓ છે અથવા તો જે પુરુષો છે, સપોઝ અમારે ત્યાં મેલ ફિમેલ બંને ઇન્ફર્ટિલિટીની સારવાર થાય છે, તો એની અંદર સતત કંઈક ને કંઈક નવું, કારણ કે લાંબા સમય સુધી ચાલે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ, ફાંકી, ફાકડા, ઉકાળા લેવું આજે લોકોને પસંદ નથી. ઉત્તર બસ્તી માટે 2 કલાક સુધી બેસી રહેવું લોકોને પસંદ નથી. આના માટે અશોકભાઈ અમે માઇક્રો નેનો ડ્રોપ્સ બનાવેલા છે. આ ડ્રોપ્સ ઘણી બધી વખત માત્ર તમને મૂકવામાં 5 થી 10 મિનિટ લાગે છે, પેશન્ટે બેસવું નથી પડતું. બહુ જ માઇક્રો નીડલ દ્વારા અમે એને વેજાઇનલના ઇન્ટરનલ ઓસ સુધી મૂકીએ છીએ, અને એ સ્પ્રેડ થઈને ઉટરસમાં રહેલી ઘણી બધી તકલીફોને દૂર કરે છે. ઇવન અશોકભાઈ, મેં જોયું છે કે એન્ટીનેટલ કેર એટલે પ્રેગ્નન્સીમાં જેમ આપણે કહ્યું કે વારંવાર મિસ થઈ જાય છે, પૂરા મહિના સુધી કેરી ઓન નથી થતું, આની અંદર પણ અમારા આયુર્વેદની અંદર અમુક રસાયણ ઔષધો ગોલ્ડ સાથે એના ઓઇલ બનાવવામાં આવે છે, અને એના ડ્રોપ્સ
જેમ એલોપેથીની અંદર વીકલી HCGના ઇન્જેક્શન આપવામાં આવે છે, એ જ રીતે વીકલી 10 દિવસે અથવા 15 દિવસે આ ડ્રોપ્સ મૂકવામાં આવે છે અને એનાથી પ્રેગ્નન્સી કેરી ઓન થવાનો સક્સેસ રેશિયો ખૂબ જ વધારે છે. આજકાલ તો ઘણા બધા એવા દંપતીઓ છે કે જેને IVF પછી કન્સીવ કર્યું છે, જેને પહેલાં દવા લઈ અને ગર્ભાશય ઠીક કર્યું, IVF પછી કન્સીવ કર્યું છે, મિસ થવાની હિસ્ટ્રી છે, એની અંદર પણ અમારી ટીમ દ્વારા અશોકભાઈ આવા ડ્રોપ્સ મૂકવામાં આવે છે કે જે બહુ જ માઇક્રો નેનો હોય છે કે જેના કારણે પેશન્ટને કોઈ તકલીફ નથી થતી. જેમ ઇન્જેક્શનમાં એક સોય વાગે એટલું પણ પેઇન નથી થતું કે ઉત્તર બસ્તી જેટલું 2 થી 3 કલાક રોકાવું પડે કે એક પૂર્વ કર્મ, પશ્ચાત કર્મ, પાછળથી શું કરવું, આગળથી શું કરવું, પ્રિકોશન્સ રાખવા પડે, આ બધી વસ્તુઓ નથી હોતી. તો આપે કહ્યું એમ દર્શક મિત્રો, અમારી ટીમમાં ઘણી બધી નવી નવી એવી ટેકનિકો, એવી ઔષધોનું સંશોધન થાય છે. પણ હા, દરેક ટેકનિક એટલી આસાન નથી હોતી અને એટલી સસ્તી નથી હોતી. કારણ કે અશોકભાઈ, આપણે જેમ HCGના ઇન્જેક્શનો લઈએ, પ્રોજેસ્ટ્રોનના ઇન્જેક્શનો લઈએ, ઇસ્ટ્રોજનના પેચ મૂકીએ તો આ ક્યારેક કોસ્ટલી પણ હોય છે. તો એ જ રીતે અમારી રસૌષધિની સારવાર ખૂબ જ સફળ રહે છે અને એડિનોમાયોસિસ અથવા એન્ડોમેટ્રોસિસના કારણે જો આપને ઇન્ફર્ટિલિટી હોય, આપ સર્જરી કરાવવા ન માગતા હોય તો નિશ્ચિત રૂપે અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની સારવાર લઈ શકો છો. હરિકૃષ્ણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે ગત 2 એપિસોડથી આપણે જે ચર્ચા હતી અને એડિનોમાયોસિસ એન્ડ ઇન્ફર્ટિલિટી અને આ જે બંને બાબતોમાં આપણે એલોપેથીમાં પણ જોયું, સર્જરી સુધી જોયું, પણ આજે જે ટોપિકમાં આપણે જે ટ્રીટમેન્ટમાં વાત થઈ આયુર્વેદની તમારી, કે આયુર્વેદમાં કેટલા બધા શું ચાન્સીસ છે, ઉત્તર બસ્તીની વાત હતી, ટેમ્પોનની વાત હતી, તમે ડ્રોપ્સની વાત કરી, આ બધી જે બાબતો છે આયુર્વેદમાં એક જબરદસ્ત અને કારગત એના પરિણામો છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી છે, પણ ચોક્કસપણે આપની આ જે ટ્રીટમેન્ટ છે એ 100% કારગત છે, એમાં કોઈ સવાલ નથી. છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ સમસ્યા, પ્રશ્નો અથવા આપની કોઈ પ્રતિક્રિયા બનતી હોય, સમાધાન માટે કોઈ સવાલો થતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર પર આપ હરિકૃષ્ણબેન સાથે સમાધાન મેળવી શકો છો. નમસ્કાર. આભાર. નમસ્કાર દર્શક મિત્રો. આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળકો પર. ધન્યવાદ.